સૌથી પહેલાં સવારમાં ઉઠીને આજે બનાવી નાખ્યો ચા. ચા બનાવ્યો એટલે મેં એના હંગાત બનાવી નાખ્યા પાપડ. પછી આપણે ઉઠીને મસ્ત મજાના મૂડમાં હતા એટલે આપણે પીવો તો ગરમ ગરમ ચા. પણ ગરમ ગરમ ચા પીતા પહેલાં આપણે વાટ જોઈ રહ્યા હતા બંને જણાની. આ બંને જણા કરતા હતા બ્રશ. તો આ બંને જણાની વાટ જોઈને બ્રશ કરી રે તો ચા પીવીએ. તો બંને જણાએ પછી બ્રશ કર્યું અને એટલી વારમાં અમે બેસી ગયા બધા ચા પીવા. તો ચા પી લીધો એટલે આપણે ઘસવાના હતા વાસણ. તો વાસણ ઘસવા જ પડે. પછી આપણે આવી ગયા ઘરમાં. ઘરમાં કરવાનું હતું બધું ઘરનું કામ. તો જોયું તો સોફામાં તો કપડાનો ઢગલો પડ્યો તો. પછી શું વારી નાખ્યા એ કપડાં. પછી થઈ ગયા આપણે તૈયાર. કારણ કે આપણી બાજુમાં હતા લગન એટલે જવાનું હતું જમવા. એટલે મસ્ત માથું ઓળાવીને થઈ ગયા તૈયાર. જમવા જતી હતી ત્યાં રસ્તામાં જોયું કે આણું લઈને જાય છે. કે લાવ ને હારે હારે જોઈ જ લોકો શું લઈને આવ્યા છે. તો પાછી હું વહી ગઈ અહીંયા કાણું જોવાનું. પછી આપણે હાલ્યા જમવા. તો જમવામાં તો એટલી ભીડ હતી કે બૈરાની લાઈન લાગી ગયેલી. તો આપણે બેસી ગયા. પછી શું લાઈનમાં જોડાઈ ગયા ને હાલ્યા જમવા. તો અહીંયા જઈને બેસી ગયા આપણે જમવાનું. ગડ્ડુભાઈએ અલગ થાળી લીધી કારણ કે રસ પીવા મળે એટલા માટે. મેં કીધું આ મારા ભેગું ખાઈ લેતી કે ના મમ્મી હું અલગ થાળી લઈશ. તો ગડ્ડુભાઈ તો રસ ખાતા હતા ને આપણે ખાઈ લીધું પૂરીનું શાક. આ પૂરીનું શાક ખાઈ લીધું એટલે આવી ગયા પાછા ઘરે. તો આ બંને જણા તો અમારા ઘરની બહાર કેરી ખાતા હતા. મેં તો અહીં શું કરો હેલા? તો કે અમે તો કેરી ખાઈ હાલો ખાવા. મેં તો ના ભાઈ ના તમે ખાઈ લો કેરી. તો કેરી ખાતા ખાતા મને એમનો આઈફોન બતાવે. મેં તો અમારે આઈફોન ન હોય ભાઈ. પછી હું પહોંચી ગઈ આપણે છોકરીને જોવા. તો છોકરીને બધા તૈયાર કરતા આટલી બધી કે ભીડ કેમ લાગી ગઈ છે? તો જોઈ તો બધા છોકરીને તૈયાર કરી જોવા માટે વાટ જોઈને ઊભા હતા. તો આપણે પછી એમની લાઈનમાં જોડાઈ ગયા ને જોવા માંડ્યા છોકરીને કે કેવી તૈયાર કરી છે. તો આપણે પછી અહીંયા પહોંચી ગયા ને જોઈ નાખ્યા એમના ફેરા. તો ફેરા અહીંયા કણ જોઈને આપણે આવવાનું હતું પાછું ઘરે. તો ફેરા જોઈ લે. અમારા આ વિડીયો માટે પ્લીઝ અમારી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. તો પ્લીઝ સબસ્ક્રાઈબ.